જે કુકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપના માટે ફરી એકવાર લઈને આવી ગયો છું શબ્દ સમૂહની જે આપણે 1000+ સિરીઝ ચાલુ હતી એનો બીજો ભાગ. મિત્રો, આપણે 3 વિડીયોની અંદર આખા 1000+ શબ્દ સમૂહ કમ્પ્લીટ કરવાના છે અને એમાં 6 થી 12 ના જીસીઆરટીનો સંદર્ભ આપણે લઈ લેવાનો પ્રયત્ન કરેલો છે. તો મિત્રો, આની પહેલા એક ભાગ આવેલો છે. એ ભાગ જો તમે ન જોયો હોય, તમે નવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને આ છે ભાગ નંબર 2, એટલે આ બીજો ભાગ છે જેને આપણે શરૂ કરવાનો છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ ભાગ 2. રથ હાંકનાર સારથી 14 પાતાળમાંનું 5મું પાતાળ એને કહેવાય છે રસાતલ. બાળકો તરફનું વહાલ એને કહેવાય વાત્સલ્ય. આપણે બધાને ખબર છે, માતા હોય એ બાળકને પ્રેમ આપે એને વાત્સલ્ય કહીએ છીએ. સમાધાન ન થઈ શકે તેવું તો એને કહેવાય અસમાધેય. ઝાકળથી શોભાયમાન તો એને કહેવાય તુષાર મંડિત. તુષારનો મતલબ કે સમાનાર્થી થાય ઝાકળ, એ પણ યાદ રાખજો, એકવાર પૂછાયેલું છે. પૃથ્વીની સપાટીની જે ઉપરની સપાટી છે એને કહેવાય ધરાતલ. તાગી ન શકાય એવું તો એને કહેવાય અતાગ. ઘરની બાજુની દિવાલ કરો, અગાઉ પૂછાયેલું છે આઈએમપી. પછી આગળ જોઈએ તો ઘટતી કિંમત કરવી તે તો એનો મતલબ થાય કદર. સીધું સરખું કરવું તે એને કહેવાય ઉન્નયન. પોતાની ઈચ્છાનું કે ખુશીનું તો એને કહેવાય અનૈચ્છિક. દેશ ખાતર પોતાના પ્રાણ આપનાર એને આપણે શહીદ કહીએ છીએ. જળ મૂળથી કાઢી નાખવું એને કહીએ છીએ ઉન્મૂલન. અનેકને એક કરવા તેને કહેવાય એકીકરણ. બધાને ખબર છે, આપણે સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોનું એકીકરણ કર્યું હતું, એને વિલીનીકરણ કહ્યું કે એકીકરણ કહ્યું. આગળ જોઈએ, ઉપાય થઈ શકે એવું એને કહેવાય ઉપેય. ઉપાસના કરવા યોગ્ય ઉપાસ્ય. સૌભાગ્યની નિશાની રૂપે સ્ત્રીએ ગળામાં પહેરવાનું ઘરેણું એને કહેવાય મંગળસૂત્ર. બંને બાજુએ જોડનારી તો એને કહેવાય ઉભયાન વયી. કેવી કહેવાય? ઉભયાન વયી. એકબીજા પર આશ્રિત હોવું તે તો એને કહેવાય અનન્યોશ્રાય દોષ. પછી આગળ બ્રહ્મ સ્વરૂપ થવું તે એને કહેવાય કેવલ્ય. બરોબર, આપણે ભગવાન બુદ્ધ હતા એ કેવલિન તરીકે ઓળખાયા હતા, કારણ કે એને કેવલ્ય જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી એટલે. પછી કદંબમાંથી બનતી એક મદિરા તો એને કહેવાય કાદંબરી. એટલે મિત્રો, આપેલા જે દેવો હતા એ સમય બનતી, અત્યારે નથી બનતી. બરોબર, ચાલો નેક્સ્ટ આગળ જોઈએ તો કે લશ્કરનો અસબાબ. અસબાસ એટલે કે સામાન. બરોબર, અસબાબ એનો મતલબ થાય સામાન. તો લશ્કરનો જે સામાન હોય એને કહેવાય ખેલખાના. માટીની ભીતનું નાનું ઘર તો એને કહેવાય ખોરડું અથવા ખોરડ. ઘણામાં ખોરડું લખેલું હશે, ખોરડું કે ખોરડ બે જવાબ સાચો પડે. ગોળા પથરા ફેંકવાનું જોતર જેવું સાધન તો એને કહેવાય ગોફણ. પૈસાનો ચોથો ભાગ તો એને કહેવાય દમડી. પૂછાયેલું છે, અગત્યનું છે. જ્યાં હત્યા થઈ હોય એવું અપવિત્ર તો એને કહેવાય ગોઝારું. વેરાન કે રહેવાય નહીં એવી ઝાડીની જગ્યા તો એને કહેવાય જંગલ. ખોદીને પડતર રાખેલું ખેતર તો એને કહેવાય ચારું. આગળ જઈએ, પગ વડે કરવામાં આવતો પ્રહાર તો એને કહેવાય પદાઘાત. ઈશ્વરમાં ન માનનાર નાસ્તિક, અને જો માનનાર પૂછે તો આસ્તિક. ધનુષ્યની દોરી તો એને કહેવાય પણછ. પૂછાયેલું છે. પાણીને વાસણ મૂકવાની જગ્યા એને કહેવાય પાણિયારું. પૂછાયેલું છે. ભય વિનાનું નિર્ભય. પૂછાયેલું છે. વસંત જેવી સુંદર સ્ત્રી ફાલ્ગુની આય. પૂછાયેલું છે. તાજેતરમાં જન્મ લેનાર એને કહેવાય નવજાત. અને 1.5 માઇલ જેટલું અંતર કોસ તો એ પણ પૂછાયેલું છે. એટલે મિત્રો, હવે પૂછાયેલું છે હું તમને સ્પેશિયલી કહેતો જાય છે એટલે થોડો તમને વધુ આઈડિયા આવે. ચાલો નેક્સ્ટ જોઈએ તો કે વિનાશ જન્માવનાર કેતુ તો એને કહેવાય પ્રલય કેતુ. તો જીપીએસસી મેન્સમાં પૂછાયેલું છે. માથે પહેરવાનું વસ્ત્ર તો એને કહેવાય શિરપાઘ. ઘી પીરસવા માટેનું વાસણ વાઢી. મોસ્ટ ટાઈમથી પૂછાયેલું છે વાઢી. બરોબર, ઘી પીરસવા માટેનું વાસણ. સામાન્યથી વધારે જ્ઞાન એને કહેવાય અતિ જ્ઞાન. પૂછાયેલું છે, સહદેવ વાળી વાત છે. પછી કરવા યોગ્ય કર્મોનો ભાવ તો એને કહેવાય કૃતકૃત્યતા. બરોબર, કૃતકૃત્યતા. પછી સમાધાન શક્ય ન હોય તેવી ગૂંચ તો એને કહેવાય મડાગાંઠ. અને મોટા કદ અથવા આકૃતિ વાળું તો એને કહેવાય કદાવર. તો આ પણ પૂછાયેલું છે. ચાલો જોઈએ આગળ. જેટલા પૂછાયેલા છે એ ઉપરાંત જો કે બધા ઇમ્પોર્ટન્ટ જ છે, પણ જેટલા પૂછાયેલા છે એના ઉપર વધુ ફોકસ દેવો. વાદળોનું સવું તો એને કહેવાય ગંધડ. નગારા પર ચામડા મઢનારો તો એને કહેવાય ડબગર. ડબગર. એકત્ર કરવું તે એને કહેવાય ઉપસંહાર. પછી બારણું બંધ રાખવાનું આડું લાકડું કે લોખંડની પટ્ટી તો એને કહેવાય ભોગળ. અને આ મિત્રો પૂછાયેલું છે.
બીજાના મત વિશે સહનશીલતા તો એને કહેવાય મત સહિષ્ણુતા. જીવન ચલાવવા માટેની કમાણી કે એ માટેનું સાધન તો એને કહેવાય આજીવિકા. આ પણ પૂછાયેલું છે. અંદર ઉતરવાના પગથિયા વાળો કૂવો તો એને કહેવાય વાવ. પાણી સુગંધિત બનાવનાર એક વનસ્પતિ એને કહેવાય વાડો. આજ્ઞા પાળનારું તો એને કહેવાય અનુવર્તી. આજ્ઞા જે પાળે એને કહેવાય અનુવર્તી. આગળ જોઈએ. કાબુમાં રાખવું મુશ્કેલ એવું પ્રબળ હોય એને કહેવાય દુર્દમ. ગુરુ પાસેથી વ્રત નિયમ કે મંત્ર લેવો તે એને કહેવાય દીક્ષા. પછી સૂચિત કે ગર્ભિત અર્થ હોય એને કહેવાય નિહિતાર્થ અથવા ગર્ભિતાર્થ. બે બની શકે, નિહિતાર્થ અથવા ગર્ભિતાર્થ. કોઈ પણ શાસ્ત્રની સાંકેતિક સંજ્ઞાઓ કે શબ્દો તો એને કહેવાય પરિભાષા. ચોમેર જોવું તપાસવું તે તો એને કહેવાય પરિક્ષેપણ. કોઈ જગ્યાએ અટક્યા વગરની મજલ તો એને કહેવાય દળમજલ. કડા કરેલી હોય એવો મોર તો એને કહેવાય કડાયેલ. આપણે કહીએ છીએ ને કડાયેલ મોર બેઠો છે ચોમાસામાં, બસ તો એ કડાયેલ. પર્વતની આજુબાજુનો નીચાણવાળો પ્રદેશ તો એને કહેવાય તળેટી. અને જમા ઉધારનું તારણ તો એને કહેવાય તારીજ. તારીજ યાદ રાખજો. પછી કાગળ બનાવનાર કારીગર કે વેચનારો માણસ એને કહેવાય કાગદી. તો આ પૂછાયેલો છે તલાટીમાં. નાળિયેરનું ભાંગેલું પોટલું તો એને કહેવાય કાચલી. પગે ચાલવાનો કાચો રસ્તો એને કહેવાય પગદંડી. આ પૂછાયેલું છે. એક જ સમયમાં થઈ ગયેલ સમકાલીન. આ તો બિન સચિવાલયમાં 2 વાર આવેલું છે. ઓકે, એટલે જેટલું આવેલું છે એ બધું યાદ જ રાખવાનું છે આપણે. પૂર્વ દિશા તરફ મુખવાળું એને આપણે પૂર્વાભિમુખ કહીએ છીએ. તો મિત્રો એ તો બધાને ખબર જ હોય, કારણ કે ભારતમાં જેટલા પણ સૂર્ય મંદિર છે એ બધા સૂર્ય મંદિર પૂર્વાભિમુખ જ છે. કલંક વિનાનું તો એને કહેવાય નિષ્કલંક. જેનું મૂલ્ય આંકી ન શકાય તેને કહેવાય અણમોલ. કોણીથી કાંડા સુધીનો હાથનો ભાગ એને કહેવાય કરભ. જીપીએસસી મેન્સ તૈયારી કરતા હોય એના માટે આવા અઘરા શબ્દો આવી જાય. મુખમાંથી બહાર પ્રગટતી વાણી એને કહેવાય વેખરી અથવા સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી. સ્પષ્ટ બોલી નાખી હોય એવી વાણીને વેખરી કહેવામાં આવે છે. એ પ્રશ્ન પૂછાયેલો છે. સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી અથવા મુખમાંથી બહાર પ્રગટતી વાણી એને કહેવાય વેખરી. એટલે આ પૂછાયેલું છે. સિંહની ગર્જના તો એને કહેવાય કણક. જેને સીમા નથી તે તો એને કહેવાય અસીમ. વરસાદ લાવવા માટે ગવાતો રાગ મલ્હાર રાગ. આઈએમપી પૂછાયેલું છે. કયો રાગ ગાતા વરસાદ આવે છે. જીપીએસસીમાં ક્વેશ્ચન પૂછાયેલો છે, ખાલી બોલો, વ્યાકરણમાં નહીં, ક્વેશ્ચનમાં પૂછાયેલું છે સંસ્કૃતિના ભાગરૂપે. ચાલો આગળ જોઈએ. પૂર્વ જન્મેલ હોય તો એને પૂર્વજ કહેવાય. હળદર વગેરે મસાલાને હવેજ કહેવામાં આવે છે. હા, દેશી ભાષામાં વાત છે મિત્રો, મસાલાઓને હવેજ કહે. ગોદડા વગેરે મૂકવાનો ઘોડો એને આપણે ડામચીઓ કહીએ છીએ. રક્ષણ કરનારને ત્રાતા કહેવામાં આવે છે. લાકડા વહેરવાના ઓજારને કરવત કહેવામાં આવે છે. સ્વયં પ્રેરણાથી થતું જ્ઞાન એને કહેવાય ઉપજ્ઞાન. કોઈ તમને શીખવે નહીં પણ તમને જ અંદરથી જ્ઞાન થાય એને કહેવાય ઉપજ્ઞાન. પછી આગળ મકાનમાં અજવાળા માટે મૂકેલી નાની બારી એને કહેવાય જાળિયું. બરોબર. ગામમાં સૌને બેસવાની જાહેર જગ્યા એને કહેવાય ચોરો. અને ચોરે ચોરે ઘોડા નાખેલા હોય એટલે આપણે બધાને ખબર હોય કે એકાબીજાની આગી પાછી કરવાનું કામ એ કોડા જ કરતા હોય. ચાલો આગળ જોઈએ. રોજિંદી ખબરો કે સમાચાર આપતું પત્રક તો એને કહેવાય વર્તમાન પત્ર. ન્યાયના પંચાવ્ય વાક્યોમાંનું ચોથું કયું છે તો કે ઉપનય. આ જીપીએસસી સુધી કરતા હોય તો જોવાનું, બાકી અમુક અમુક છે અઘરા અઘરા એ કાઢી નાખવાના, જીપીએસસીમાં જ આવે. યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ તો એને કહેવાય ઋત્વિજ. એક આંખવાળું તો એકાંશ. બધું મળીને થતું તો એને કહેવાય એકંદર અથવા એકંદરે. નજર આગળથી ખસે નહીં તેવું તો નજર કેદ. ચાલો નેક્સ્ટ જોઈએ. એક ફળ જે લગ્ન વિધિ વખતે કાંડે બંધાય છે તો આપણે એને મીંઢળ કહી છીએ. જો નોકરી મેળવશો તો જ મીંઢળ બાંધવાનો મોકો મળવાનો છે, અને જો બંધાઈ ગયો હોય તો નસીબવાળા છે. ચાલો આગળ જોઈએ. વ્યક્તિના મૃતદેહને દાટી ઉપર કરેલું ચણતર તો એને કહે છે કબર. તીર મારવામાં કુશળ હોય એને કહેવાય તીરંદાજ. પ્રભુ કે પરમાત્માનું એને કહેવાય તદીય. નદીમાંનો ઊંડો ભાગ એને કહેવાય ધૂનો. ઉહા આશા કે ઈચ્છા વગરનું તો એને કહેવાય નિરીહ. સકાર તરફથી બક્ષિસ તરીકે મળેલી જમીન કે ગામ તો એને કહેવાય જાગીર. બરોબર. સરકાર તરફથી જે બક્ષિસ કે જમીન મળે એને જાગીર કહેવામાં આવે છે. બરોબર. પછી આગળ જોઈએ. એક ઠેકાણેથી બીજા ઠેકાણે ખસી શકે એવું તો એને કહેવાય જંગમ. જો ખસી ન શકે એવું કે તો સ્થાવર કહેવાય. જંગમ એટલે ખસી શકે, સ્થાવર એટલે ખસી ન શકે. ઘસડાય આવીને કરેલો કાદવ તો એને કહેવાય ચગુ. જાણે અજાણે થયેલ દોષની ક્ષમા માગવી તે તો એને ખમત ખામણું. શું કહેવાય? ખમત ખામણું.
ચતુર, સુંદર અને ગુણવાન સ્ત્રી તો એને કહેવાય ચિત્રીણી. ઘોડાની જેમ એકદમ ઘસી આવતું મોટું પૂર તો એને કહેવાય ઘોડાપૂર. ગ્રહણ કરવા યોગ્ય તો એને કહેવાય ગ્રાહ્ય. રંગભૂમિનો પડદો તો એને કહેવાય નેપથ્ય. પૂછાયેલું છે, અગત્યનું છે. મોટા ખંડનો નાનો કે પેટા ઉપખંડ તો એને કહેવાય ઉપખંડ. મોટા ખંડનો નાનો કે પેટા ખંડ હોય એને ઉપખંડ કહેવામાં આવે છે. પછી આવે છે લીટી આંકવી તેનો તો એને કહેવાય રેખાંકન. ધ્વનિ કે વ્યંજનના વિશેનો પ્રકાશ કે જ્ઞાન તો એને કહેવાય ધ્વન્યાલોક. પાણીમાં ડૂબે ને અંદર ચાલે તેને કહેવાય પનડુબી. શું કહેવાય? પનડુબી. પાણીની અંદર ચાલે. પછી સબમરીન પણ આપણે કહીએ છીએ. માટીના વાસણ વેચનારો એને કહેવાય કૂંજળો. ઓપ્શનમાં કુંભારે લખ્યો એટલે ધ્યાન રાખજો. માટીના વાસણો બનાવનાર કુંભાર કહેવાય, બાકી વેચનાર કૂંજળો કહેવાય. એટલે એવું કહેવાનો મતલબ એવો થાય છે કે માટીના વાસણ વેચી ગમી શકે. પરણવા જતા વરને પહેરાવવાનો ફૂલનો એક શણગાર તો એને કહેવાય ખૂંપ. આપણે લખી નાખીએ હાર, બરોબર, પણ ખૂંપ જવાબ આવે. અર્થનો પ્રગટ કરનારું તો કે અર્થધોતક. અને પરંપરિત પતનની પ્રક્રિયા તો એને કહેવાય નિપાત. આપણે નિપાત આવે ને ગુજરાતી વ્યાકરણનો એક અગત્યનો ટોપિક છે. ટાઈમ રહેશે તો આપણે એ પણ કરશે, બરોબર. પછી પરવાળાનો બેટ તો મિત્રો એને કહેવાય પ્રવાલદીપ. અને મિત્રો આ પ્રવાલદીપ છે એક ગુજરાતી સાહિત્યની કૃતિ છે. નિરંજન નરહરી ભગત, બરોબર, એટલે કે નિરંજન ભગત છે એની આ કૃતિ છે પ્રવાલદીપ. પરીક્ષામાં પૂછાયેલી છે. નમાવી કે વાળી શકાય તેવું તો એને કહેવાય નમ્ય. મોભારાની બંનેમાંથી કોઈ એક બાજુના કરાનું ઢાળ પડતું ચળતર તો એને કહેવાય કરૈયું. બરોબર, કે મોભારાની બંને બાજુ આમ ઢાળ પડતું એક બાજુ ચળતર કરવામાં આવે એને કરૈયું કહેવામાં આવે છે. યોગશાસ્ત્ર પ્રમાણે 3 મુખ્ય નાડીઓમાંની વચલી નાડીને શું કહેવાય તો કે સુષુમ્ણા કહેવામાં આવે છે. નિયમ તેમજ કાયદા અનુસાર તો એને કહેવાય વિધિવત અથવા કાયદાકીય. બીજાના કાર્યમાં દખલ કરવી એને કહેવાય હસ્તક્ષેપ. દાઢી અને ગાલ ઉપર આવી જાય તેમ માથે કપડું બાંધવું એને કહેવાય બુકાની. આપણે મહિલાઓ બાંધી બાંધીને નીકળતી હોય છે. પછી કોઈ કાર્યનું વિગતે વર્ણન તો એને કહેવાય અહેવાલ. રોગના મૂળ કારણની તપાસ એને કહેવાય નિદાન. કોઈ વિષયનું વિશેષ જ્ઞાન ધરાવનારને કહેવાય વિશેષજ્ઞ. જેના હાથમાં વીણા છે તેને કહેવાય વીણા પાણી. બરોબર, આ યાદ રાખજો. બૃહવિહી સમાસ બનશે વીણા પાણી, એકવાર પૂછાયેલો છે. જેમાં બધા પ્રકારનો મેળ છે તેને કહેવાય સામંજસ્ય, આ પણ પૂછાયેલો છે. મહેનતમાં માની તે ઉપર આધાર રાખનાર તો એને કહેવાય પુરુષાર્થવાદી. આશરો આપનાર આશ્રયદાતા, એ પણ પૂછાયેલું છે. જહાજનો સઢ બાંધવા માટે વચ્ચેનો મુખ્ય થાંભલો આ પૂછાયેલું છે એને કહેવાય કુવાસ્તંભ. કુવાસ્તંભ, અહીં કુવાસ્તંભ લખેલું છે પણ કુવાસ્તંભ જવાબ આવશે. ઓજારને ધાર કાઢવા માટે વપરાતો પથ્થર તો એને કહેવાય છીપર. પગે ચાલી વસ્તુ વેચનારને કહેવાય ફેરિયો. ગાડા ભાડે ફેરવનારને કહેવાય અઘવાયો. બળદોની પીઠ ઉપર માલ ભરી દેશ પરદેશ લઈ જનાર વેપારીને કહેવાય વણજારો. અને કાગળ વેચનારને કહેવાય કાગદી. આ તો ફરી એકવાર આવ્યું છે, અગાઉ પૂછાયેલું પણ છે. ચાલો આગળ જોઈએ. બુદ્ધિનો ઉપયોગ કરી જીવનાર એને કહેવાય બુદ્ધિજીવી. જોનાર માણસો એને કહેવાય પ્રેક્ષક ગણ અથવા શ્રોતાઓ. બરોબર, આવે છે, આગળ આવે છે. સાંભળનાર માણસોને કહેવાય શ્રોતા. અને માત્ર જોનાર હોય તો એને પ્રેક્ષક ગણ કહેવામાં આવે છે. તો હવે ભાષણ કરનારને તો કે વક્તા કહેવામાં આવે છે. સ્ત્રીઓ પ્રત્યેની માનવૃત્તિ, બધાએ માન હોવું જ જોઈએ તો મિત્રો એને કહેવાય સ્ત્રી દાક્ષિણ્ય. કવિતાના ખૂટતા પદ યોજવા તેને કહેવાય પાદપૂર્તિ. ઉંમર લાયક થયેલ તો કે વયસ્ક. હવે આપણે બધા નોકરીને ઉંમર લાયક થઈ જ ગયા છે, બરોબર. મેરેજને ઉંમર લાયક નથી થવાનું, નોકરીને ઉંમર લાયક થવાનું. આગળ જોઈએ. કોઈ પણ કામના વગરનું તો એને કહેવાય નિષ્કામ. કોઈ મેળવવાની ઈચ્છા ન હોય છતાં સેવા કરતા હોય એને કહેવાય નિષ્કામ. આગળ જોઈએ. પોતાની જ હત્યા કરનાર તો એને કહેવાય આત્મઘાતી. જે રોગનો કોઈ ઈલાજ ન હોય તેને કહેવાય અસાધ્ય. પવનનો કે પવન સાથે પડતો વરસાદનો સુસવાડ તો એને કહેવાય ઝંઝા. હૃદય કોમળ ભાગ તો એને કહેવાય મર્મસ્થળ. હૃદયનો જે કોમળ ભાગ હોય એને કહેવાય મર્મસ્થળ. જીપીએસસી પૂછેલું છે. ભોગા જેવું તો એને કહેવાય જળભરત. શરણે આવેલો તો શરણાગત. વિષય વાસના અથવા કુટેવોમાં ફસાયેલો તો એને કહેવાય વિષયાસક્ત. આવું તો જરાય બનવાનું નથી. આગળ જોઈએ. ચોમાસુ પાક તો એને ખરીફ કહેવાય. તો શિયાળુ પાક હોય એને રવિ કહેવાય. તો ઉનાળાનો એક પાક રહ્યો તો એને જાયદ કહેવાય. એ પણ આપણે યાદ રાખવાનું. પહેલી જ બાળકના વાળ ઉતરવાની ક્રિયા હોય તો એને આપણે કઈ કહીએ છીએ? ચૌલ ક્રિયા કહીએ છીએ. પછી બાપની કમાણી ઉપર આધાર રાખનાર બાપ કર્મી કહીએ. હાવ દેશી ભાષામાં એને બીપીએલ કહેવાય. બાપના પૈસે લીલા લહેર. ચાલો આગળ જોઈએ. દીવાવાળો બાંધેલો મિનારો એને કહેવાય દીવાદાંડી. જંગલમાં બળતી આગને કહેવાય દવ. અને આગળ આપેલું છે નવાઈથી મુગ્ધ થયેલું તો એને કહેવાય આશ્ચર્ય મુગ્ધ. ચાલો
નેક્સ્ટ આગળ જઈએ. આધાર વગરની તરંગી વાત તો એને કહેવાય ઉટંગ. મન પડે કહી દેવાનું, એટલે કે પુરાવો હોય નહીં, એને કહેવાય ઉટંગ. પૃથ્વીના પેટાળનું જ્ઞાન ધરાવનાર ભૂગર્ભવેતા. વારંવાર કહેવાયેલી વાત તો એને કહેવાય પુનરુક્તિ. નજર ચૂકવી પારકી વસ્તુ ઉઠાવનાર તો એને કહેવાય ઉઠાવગીર અથવા ગઠિયો, આવું પણ લાગે ગઠિયો. લગ્ન કે એવા શુભ પ્રસંગે સ્વજનોને સામે લેવા જવું એને કહેવાય સામૈયો. સગા સંબંધમાં જન્મ અને મરણ વગેરેથી પાડવામાં આવતી આભડછેટ એને કહેવાય સૂતક. અને અમીરોના અથવા સામંતોની મદદથી ચાલતો વહીવટ તો એને કહેવાય અમીર શાહી. શું કહેવાય? અમીર શાહી અથવા સામંત શાહી પણ કહેવામાં આવે છે. તો એને પણ યાદ રાખવાનું છે. પ્રજાની માલિકીનું કરવું તો એને કહેવાય રાષ્ટ્રીયકરણ. આપણે આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ 1949માં કરવામાં આવ્યું હતું, એની સ્થાપના 1935માં કરવામાં આવી હતી. એટલે પ્રજાની માલિકીનું કરી દેવું. જ્યારે આરબીઆઈની સ્થાપના થઈ ત્યારે એક પ્રાઇવેટ બેંક તરીકે થઈ હતી. કેવળ એક જ સત્તાધીશ દ્વારા પોતાની ઈચ્છા અનુસાર તથા પ્રજાના અભિપ્રાયની અવગણના કરીને ચાલતો વહીવટ, કે ભાઈ હું જે કહું એ જ સાચું, બીજા બધા કે ખોટું, જો એવો ભાવ હોય તો એને કહેવાય સરમુખત્યાર શાહી. શ્રીમંતોની મદદથી ચાલતો વહીવટ તો એને શ્રીમંત શાહી કહેવાય. અમલદારોના અભિપ્રાય અનુસાર એક હથ્થું શાસનનો વહીવટ કહેવાય અમલદાર શાહી. આખા દેશ માટેની ભાષા તો રાષ્ટ્રભાષા. આખા દેશ માટેની ભાષા આપણી રાષ્ટ્રભાષા કઈ છે મિત્રો? એ તમારે મને કોમેન્ટ કરી અને કહેવાનું છે. આપણી, ચાલો હું જ કહી દઉં મિત્રો, આપણી રાષ્ટ્રભાષા હકીકતમાં તો કોઈ છે નહીં. હિન્દી છે, આપણી રાજભાષા છે. ગમે ત્યારે પરીક્ષામાં ક્લાસ 3માં આવશે, કારણ કે ક્લાસ 2માં આ પ્રશ્ન બહુ પૂછાયેલો છે કે ક્રમ નંબર 343 મુજબ હિન્દી આપણી ખાલી જગ્યા ભાષા છે. રાષ્ટ્રભાષા, રાજભાષા, રાજ્યભાષા તો યાદ રાખવાનું છે, આપણી રાજભાષા છે હિન્દી, રાષ્ટ્રભાષા નથી. ચાલો. પોતાની જાતની છેતરપિંડી તો એને કહેવાય આત્મવંચના. સાચવી રાખવા આપેલી વસ્તુ એને કહેવાય થાપણ. તાકીદની સખત ઉઘરાણી એને કહેવાય તકાજો. અર્થ વગરનું કહેવાય નિર્થક. ખાસ માનીતો શિષ્ય તો પટ શિષ્ય. મુખ પરંપરાથી ચાલતી આવતી વાર્તા એને કહેવાય દંતકથા. દંતકથા. ઊંચે જવાની ક્રિયા તો એને કહેવાય ઉદ્ધવગમન. પાણીના મોજા જેવી ચંચળ વૃત્તિવાળું તો એને કહેવાય સપ્તરંગી. અંતરમાં રહેલું જાણનાર તો અંતરજામી કે અંતરયામી. અન્યના દોષ શોધવાનું વલણ, આવું તો મિત્રો બહુ બધામાં હોય, એને કહેવાય છિંદ્રાવેશીપણું. ચારે બાજુથી વિજય મેળવનાર દિગ્વિજયી. ઉદાર દિલ રાખવું તે તો એને કહેવાય દરિયાદિલી. બરોબર? પછી પેલો ખોયડા વેચાય છે, બાકી દરિયાદિલી તો કરવાની. ચાલો આગળ. ધાતુને ગરમ કરી બીબામાં ઢાળવાની ક્રિયાને કહેવાય ઢાળો. હવા અજવાળા વગરનું એને કહેવાય બંધિયાર. પોતાને જ ઉદ્દેશીને બોલાયેલી ઉક્તિ અગત્યનું છે. સ્વગતોક્તિ. બહુ ઓછું બોલનાર તો અલ્પભાષી અથવા મિતભાષી. છૂટું ફેંકવાનું હથિયાર તો એને કહેવાય અસ્ત્ર. હાથથી પકડીને મારવાનું હોય તો એને કહેવાય શસ્ત્ર. શસ્ત્રો રાખવાનું સ્થળ તો એને કહેવાય શસ્ત્રાગાર. આવું તો આવડી જ જાય ને, પણ આવું પૂછે તો ને. જાંઘ સુધી જેના લાંબા હાથ હોય તેને કહેવાય અજાન બાહુ. રૂઢિને ચુસ્તપણા વળગી રહેનાર રૂઢિચુસ્ત. લાંબા સમય સુધી યાદ રહે તેવું ચીર સ્મરણીય. ચીર એટલે લાંબુ થાય. કોઈ પણ સંપ્રદાયનો ભેદભાવ વિનાનું એને કહેવાય બિન સાંપ્રદાયિક. જેમ કે મારો ભારત દેશ. મરણ પાછળ રોવ કૂટવું તે એને કહેવાય કાણ. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર એને કહેવાય શાલિગ્રામ. અને જ્ઞાન રૂપ નેત્રવાળી વ્યક્તિ તો એને કહેવાય પ્રજ્ઞાચક્ષુ. પ્રજ્ઞાચક્ષુ. લોકોના મત અને અભિપ્રાયથી ચાલતો વહીવટ એને કહેવાય લોકશાહી. જેમ કે મારો ભારત. રાજાની મદદથી ચાલતો વહીવટ તો એને કહેવાય રાજાશાહી. પેલા આતિથ્ય ભારતમાં. પશુ પંખીની ભાષા સમજવાની વિદ્યાને કહેવાય કાગ વિદ્યા. મિત્રો જે પૂછાયેલા છે એને હું ટીક નથી કરતો, કારણ કે ખોટી વાત કરવામાં ટાઈમ વેસ્ટ જાય અને ખોટો વિડીયો લાંબો થાય. બરોબર? એટલે તમને સીધા કહી દઉં છું. પહાડની તળેટીની સમભૂમિને કહેવાય ઉપત્કા. સમુદ્રમાં ઉઠતું ઝંઝાવાતી તોફાનને કહેવાય હરિકેન. દહીં વલોવાની ક્રિયાને કહેવાય દધિમંથન. કોઈ પણ વિજ્ઞાનની સાંકેતિક ભાષાને કહેવાય પરિભાષા. અને લાભ કરી આપે એને કહેવાય લાભદાયી. લાભ કરી આપે એને કહેવાય લાભદાયી. જેનો કોઈ શત્રુ નથી એને કહેવાય અજાતશત્રુ. ખેતરમાં ભાથું લઈને જનારી ખેડૂત સ્ત્રીને કહેવાય ભથવારી. જરા પણ વાંચતા લખતા ન આવડતું એને કહેવાય નિરક્ષર. જાદુ ટોણા કરનારને કહેવાય ઇન્દ્રજાલિક અથવા જાદુગર પણ કહેવાય. બરોબર? વૃદ્ધને યુવાન બનાવનારી ઔષધિ અથવા આયુર્વેદિક પ્રક્રિયા તો એને કહેવાય કાયાકલ્પ. જેનો કોઈ વંશવારસ ન હોય એને કહેવાય બિનવારસી. જેની તુલના ન થઈ શકે એને કહેવાય અતુલ. પાછળથી જેનો ઉકેલ સૂઝે તેને પચ્છમ બુદ્ધિ. પાછળથી ઉકેલ સૂઝે એટલે કહેવાય પચ્છમ બુદ્ધિ. અને જો આગળથી તો ઉકેલ સૂઝે તો કઈ સવાલ જ ન આવે. બરોબર? આગળથી જન્મેલ હોય એટલે કે મોટો ભાઈ તો એને કહેવાય અગ્રજ. અને પછી જન્મેલ હોય, પાછળથી જન્મેલ હોય તો એને કહેવાય અનુજ. દાખલા તરીકે રામ છે એ અગ્રજ હતા, લક્ષ્મણ છે એ અનુજ હતા. જાણી ન શકાય તેવું તો કે અગ્નિ. નહીં જાણેલું તો કે અજ્ઞાત. જોઈએ તે કરતાં વધુ ખર્ચ કરનાર તો ઉડાવ. અને લખતા વાંચતા આવડે તેને કહેવાય અક્ષર જ્ઞાન. અને જો લખતા વાંચતા ન આવડે તો એને કહેવાય નિરક્ષર. તો આપણે ખબર છે.
જેની 3 બાજુ પાણી હોય તેવી જમીન એને કહેવાય દ્વીપકલ્પ. એક જ સમયમાં થઈ ગયેલું સમકાલીન. આવક તથા ખર્ચનો અડસઠ્ઠો એને કહેવાય અંદાજપત્ર. શિવનું ભયંકર નૃત્ય તાંડવ નૃત્ય. આત્માને અનુલક્ષીને એને કહેવાય આધ્યાત્મ. જન્મથી જ પૈસાદાર એને કહેવાય ગર્ભ શ્રીમંત. કેવું કહેવાય? ગર્ભ શ્રીમંત. આગળ, જેની પાછળ સૂર્ય ચંદ્રાદિ ઉગે એવો કાલ્પિત પર્વત એને કહેવાય ઉદ્યાંચળ. પછી આશરો કે ઉત્તેજન આપનાર એને કહેવાય પોષિંટો. હાથથી લખેલું લખાણ એને કહેવાય હસ્તપત્ર. યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ એને કહેવાય હસ્ત ઉદ્યોગ. આવા જવા પર પ્રતિબંધિત એને કહેવાય સંચારબંધી. દેખીતા અર્થથી અવળો જ અર્થ સૂચવતી વાણી એને કહેવાય અવળવાણી. અને ઘણો પોકાર હોવા છતાં કોઈ ન સાંભળે એને કહેવાય અરણ્ય રુદન. અરણ્ય એટલે જંગલ. જંગલમાં રહેતો હોય ત્યાં કોણ સાંભળે એવું, બરોબર. જેની શરૂઆત નથી તેવું એને કહેવાય અનાદિ. કોઈની સાથે સરખાવી શકાય તેવું તો સરખાવી શકાય નહીં તેવું તો એને કહેવાય અનુપમ. કોઈ સાથે ન સરખાવી શકાય. હૃદયને ચીરી નાખે એવું તો હૃદય વિદારક. આરપાર જોઈ શકાય નહીં તેવું તો એને કહેવાય અપારદર્શક. મેળે બેસે નહીં તેવું તો અસંગત. 25 વર્ષ પૂરા થાય રજત મહોત્સવ. 50 પૂરા થાય તો સુવર્ણ મહોત્સવ. 100 વર્ષ પૂરા થાય તો શતાબ્દી ઉત્સવ. 100 વર્ષે શતાબ્દી. તો 60 વર્ષે જોઈ લે. સાથે સાથે હીરક જયંતિ ઉજવવામાં આવે છે. આગળ, રણમાં આવેલો લીલોતરી વાળો પ્રદેશ તો એને કહેવાય રણદ્વીપ. રાજ્યની ખટપટોમાં રચ્યો પચ્યો રહેનાર એને કહેવાય મુત્સદી. ભવિષ્યની આગાહી કરનાર વાણી ભવિષ્યવાણી. જમીનની અંદર ગયેલો દરિયાનો ફાટો એને કહેવાય અખાત. આપણે બે છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. પરિણીત જીવનથી જે દૂર રહે એને કહેવાય બ્રહ્મચારી. જેનું નામ માત્ર બાકી રહ્યું છે તેને નામશેષ. અનિચ્છ અને વિરોધની ઉપરવટ જઈને તો આપણે કહીએ છીએ પરાયણે. પછી આગળ જોઈએ, દરિયાની અંદર ગયેલો જમીનનો ફાટો એને કહેવાય ભૂસીર. દાખલા તરીકે આપણી દ્વારકાની ભૂસીર. મુશ્કેલીથી મેળવી શકાય તેવું તો એને કહેવાય દુષ્પ્રાપ્ય. પહેલી વાર પરણનાર તો એને કુંવારો કહેવાય. પોતાના હાથે જ લખાયેલું પોતાનું વૃત્તાંત તો એને કહેવાય આત્મકથા. દાખલા તરીકે આપણે મારી હકીકત ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા હતી. શેષ રાખ્યા વિના ભગાય નહીં તેવું તો એને કહેવાય અવિભાજ્ય. કે શેષ રાખવી જ પડે તો એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. સાથે જોડવા પાડેલી મોટી બૂમની કહેવાય હાકલ. બે જણાને લડાઈ મારવાનું કામ કરનાર તો નારદ વેડા. લાંબો અને વિશાળ અનુભવ ધરાવનારને કહેવાય પીઢ. આપણે કહીએ ને કોઈ પીઢ વ્યક્તિની સલાહ તમે લ્યો, એના જેવું છે. પ્રેમીના આગમનની રાહ જોઈ વસ્ત્રાભૂષણ પહેરી ઘર સજાવી તૈયાર થયેલી સ્ત્રીને કહેવાય વાસર સૈયા. નમે નહીં તેવું એને કહેવાય અન્નમ. જીતી ન શકાય તેવું અજય. સંકટ સમય દૂર રહેનાર મિત્ર તાળી મિત્ર. અને ઓડા સ્વરૂપે આલેખાયેલું ચિત્રને કહેવાય છાયા ચિત્ર. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. દિવસનો કાર્યક્રમ એને કહેવાય દિનાચાર્ય. જેનો કોઈ બેલી નથી એવું તો કે અનાથ, નિરાશ્રિત અથવા નિરાધાર. લગતા વળગતાને જાણ કરવા ફેરવાતો પત્ર એને કહેવાય પરિપત્ર. જેની જોડ નહીં તેવું અજોડ, અદ્વિતીય, અનન્ય, બેનમૂન બધા શબ્દો વાપરી શકાય છે. આગળ જોઈએ, ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ કોઈ નિષ્પક્ષ વ્યક્તિ તો એને કહેવાય લવાદ. કાયદાથી મના કરેલું તો એને કહેવાય ગેરકાયદે. છાપાને ખબર મોકલનાર તો એને કહેવાય ખબરપત્રી અથવા સંવાદદાતા. ખૂબ તીવ્ર બુદ્ધિ વાળો તો એને કહેવાય કુશાગ્ર બુદ્ધિ. ખૂબ બુદ્ધિ હોય તો એને કહેવાય કુશાગ્ર બુદ્ધિ. જીવાત્મા અને પરમાત્મા એક છે એવો વાત કે અદ્વૈતવાદ. અદ્વૈતવાદના પ્રણેતા કોણ હતા તો કે શંકરાચાર્ય હતા. પોતાની જાત ઉપર આધાર જે રાખતો હોય એને કહેવાય આપકર્મી. લેખકે ધારણ કરેલું બીજું નામ ઉપનામ કે તખલ્લુસ. ખજાનાની સંપત્તિ સાચવનાર એને કહેવાય ખજાનચી. કોઈની સાથે સરખાવી ન શકાય તેવું એને કહેવાય અનુપમ. પોતાની જાતને અર્પણ કરવું એને કહેવાય સ્વાર્પણ. આંખ આગળ ખડું થઈ જાય તેવું તો એને કહેવાય આબેહૂબ અથવા હુબહુ. આબેહૂબ કહેવાય અથવા હુબહુ કહેવામાં આવે છે. અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત એને કહેવાય કેફિયત અથવા બયાન. ગામનો વહીવટ કરનારી સંસ્થાને કહેવાય ગ્રામ પંચાયત. ભાવિનો વિચાર પ્રથમથી જ કરી શકે એને કહેવાય દૂરદંશી. અને ખડખડાટ હસવું તે એને કહેવામાં આવે છે મુક્ત હાસ્ય. કેવું હાસ્ય કહેવામાં આવે છે? મુક્ત હાસ્ય. તો મિત્રો જેટલા અગત્યના હતા એનો આપણો આ પાર્ટ નંબર હતો 2. તો મિત્રો બીજો પાર્ટ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને મિત્રો બહુ જ જલ્દીથી મળશે પાર્ટ નંબર 3 સાથે. જો તમારે પહેલો પાર્ટ જોવાનો બાકી હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, ત્યાંથી તમે પહેલો ભાગ જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયો અને નવી માહિતી સાથે ફરી એકવાર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ગોડ બ્લેસ યુ.